રેલવેમાં આવી ગઈ છે ભરતી એનટીપીસીની. મેન આપણે જે જોઈએ તો આ વર્ષની 2026ની જે એનટીપીસીની ભરતી આવવાની હતી એ બહાર આવી ગઈ છે. તો આપણે આ વિડીયોમાં ફૂલ એની માહિતી જોવાના છીએ કે લાયકાત શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન, ઠીક છે, મતલબ એજ લિમિટ જે હોય એ, એક્ઝામ કઈ રીતે લેવાશે, ફી કઈ રીતે છે, રિફંડેબલ છે કે નહીં. તો આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ, માટે એન્ડ સુધી બન્યા રહો જેથી તમને આ આવેલી એનટીપીસીની ભરતીની તમામ માહિતી એક વિડીયો દ્વારા મળી રહી છે. જેવું કે તમે જોઈ રહ્યા છો, એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ સ્ટાફ, ઠીક છે, કે જેમાં કોમ્પ્યુટર ઉપર પહેલાં ટિકિટ કાપવામાં સ્ટેશન માસ્ટર ને એની બધાની આવતી હોય છે પોસ્ટ. તો એ આપણામાં જોઈશું કઈ કઈ પોસ્ટ છે. એકાઉન્ટન્ટ હોય, ડાટા એન્ટ્રી ઓપરેટર હોય, ઠીક છે. તો રેલવેમાંથી આવેલી ભરતી છે, સેન્ટ્રલની છે, તમામ રાજ્યોમાં જગ્યાઓ છે, ઠીક છે. એમાં તમે જો તો ગુજરાતમાં પણ જગ્યા છે, એ સિવાયના બીજા રાજ્યોમાં પણ જગ્યાઓ છે જ તે. હા, પહેલાં તો ઇમ્પોર્ટન્ટ ડેટ ને બધું આપણે જોઈ લે. તો પહેલાં જોઈ શકો નોટિફિકેશન નંબર 6/2025. મતલબ શું છે કે આ 2025નું 6થા નંબરનું નોટિફિકેશન છે ભરતીનું, ઠીક છે. એટલે તમારે આ ભરતીની કોઈ પણ માહિતી જોતી હોય કે પછી એક્ઝામ ડેટનું ને એનું તમારે સર્ચ કરવું હોય, કોલ લેટર શો થયા કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, તો એના માટે તમે ગૂગલમાં આ જાહેરાત નંબર લખશો કે રેલવે 06/2025 જાહેરાત નંબરનું તમે સર્ચ કરશો એટલે અંદર બધી માહિતી આવી જશે, ઠીક છે. એટલા માટે જાહેરાત નંબર ઇમ્પોર્ટન્ટ છે. હવે ફોર્મની ડેટ આપણે જોઈએ, ઠીક છે. તો અહીં જોઈ શકો છો ઓપનિંગ ડેટ 21/10/2025 છે. 21 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને છેલ્લી તારીખ આપણે આની અંદર જોઈએ તો 20/11/2025, એટલે કે એક્ઝેક્ટ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવેલ છે ફોર્મ ભરવા માટે, ઠીક છે. એટલે કે 11મા મહિનાની 20 તારીખ છેલ્લી છે. એટલે બને ત્યાં સુધી તમારે 11મા મહિનાની 15 તારીખ પહેલાં ફોર્મ ભરાવી લેવું, કેમ કે એન ટાઈમે કંઈ નક્કી ના હોય, વેબસાઇટ ડાઉન હોય. અને ખાસ આ વખતે રેલવેમાં પણ ચેન્જીસ આવ્યો છે કે જે ફોર્મ ઘરે બેઠા ભરતા હતા એમાં લાઈવ ફોટો અપલોડનું આવી ગયું છે, ઠીક છે. ઓનલાઈન તમારે ફોટો અને સિગ્નેચર ને એ બધું અપલોડ કરવાનું, ઠીક છે. માટે જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો તમને ખાલી રજિસ્ટ્રેશન ને એ બધું કરી આપવામાં આવશે. ફોટો અને સિગ્નેચર તમારે જાતે અપલોડ કરીને સબમિટ આપી દેવાનું એટલે ફોર્મ ભરાઈ જાય. હવે આગળ આપણે જોઈશું કઈ રીતે શું છે. તો આ પોસ્ટનું જુઓ 6 પોસ્ટ છે, ઠીક છે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, એટલે કે ટીસી કે હોય, ઠીક છે, ટીસીની પોસ્ટ. પછી આપણે જે કીધું હતું એ સ્ટેશન માસ્ટર. આ બેમાં સેલેરી છે 35,400 સ્ટાર્ટિંગ. હવે એના પછી પોસ્ટ જોવો તો ગુડ્સ ટ્રેન મેનેજર, કે જે માલગાડીને એ બધું હોય એનું બધું મેનેજમેન્ટ આવે, ઠીક છે. જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિંગ, એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર જેવું કોમ્પ્યુટર વર્ક આવશે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, આમાં પણ કોમ્પ્યુટરનું જ આવશે, ડેટા એન્ટ્રીનું તે મેઇન. અને સ્ટાર્ટિંગ પગાર જુઓ તો 29,200 છે. અને છેલ્લી પોસ્ટ છે ટ્રાફિક આસિસ્ટન્ટ. એમાં તમારે ટ્રેનનું મેનેજમેન્ટ હોય, કયા પ્લેટફોર્મ ઉપર આવે નહીં, બધું ટાંકા પાછા કરવાનું, એ બધું આની અંદર આવશે. તમારે બીજા જોડે કામ લેવડાવવાનું હોય, દેખરેખ રાખવાનું છે, બીજું કંઈ નથી હોતું ટ્રાફિક આસિસ્ટન્ટમાં. એમાં સેલરી છે 25,500થી, ઠીક છે. હવે ઉંમર મર્યાદા જુઓ તો બધાની સરખી છે, 18થી 33 વર્ષ. તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, વધીને 33 વર્ષ. હવે આમાં જે છૂટ મળે આપણે આગળ જોઈશું કે કોને કેટલા વર્ષની છૂટ મળે છે. અને ટોટલ જગ્યાઓ જુઓ તો ટોટલ અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો. મેઇન આપણે ટોટલ જોઈએ તો 5,810, એટલે કે સમથિંગ 6,000 જેવી જગ્યાઓ કહેવાય કે 6,000 જેવી જગ્યાઓ આની અંદર છે. અને આ જે છે સેન્ટ્રલની ભરતી છે, બધા રાજ્યોમાં થઈને છે, ઠીક છે. એમાં બધા રાજ્યોની વેકેન્સી આવી જાય છે. હવે નેક્સ્ટ આપણે આની અંદર ઇમ્પોર્ટન્ટ જે છે એ બધું જોઈશું આપણે એની અંદર કે કઈ રીતે શું છે. સ્ટાન્ડર્ડ ઓફ મેડિકલ ફિટનેસ. તો આમાં મેડિકલમાં રેલવેમાં ને એમાં એક કંઈ હાર્ડ નથી હોતું. જે આપણે પોલીસની ને એવી બધી ભરતી હોય એમાં સ્ટ્રીક હોય છે મેડિકલ. આમાં કાંઈ મેડિકલમાં એટલું કાંઈ હોતું નથી. તમે કામ કરી શકો એવી રીતે ફિટ હોવા જોઈએ. બાકી આમાં બીજું બધું ચાલ્યું જાય, બીજું કાંઈ છે નહીં આમાં. નેશનાલિટી તો મોટાભાગે ફોર્મ ભરવાવાળા બધા આપણે ભારતીય જ છે. એ સિવાય જો બીજા દેશના એ ભરવું હોય તો નેપાળના કે પછી ભૂતાનના હોય એ લોકો ફોર્મ ભરી શકે છે, ઠીક છે. હવે જો આપણે ઉંમર જોઈ છે 18થી 33 વર્ષ, તો એની અંદર શું છૂટછાટ મળે છે. તો જે છૂટ મળે એ 33 વર્ષથી ઉપર ગણવાની આપણે, ઠીક છે. SC STને 5 વર્ષ મળે, એટલે કે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે SC અને ST કેટેગરીના ઉમેદવાર. પછી ઓબીસી એટલે નોન ક્રિમિલિયરવાળા, ઠીક છે. તમારી જો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું જોઈએ. તો એમને 3 વર્ષની મળે, એટલે કે 36 વર્ષ સુધી ફોર્મ ભરી શકે, ઠીક છે.
અને એ સિવાય જે એક્સ સર્વિસમેનની બધા છે એમને 3 વર્ષની મળે, ઠીક છે. એમાં જનરલ અને ઈડબ્લ્યુએસને 3 વર્ષ, ઓબીસી નોન ક્રિમિલિયરને 6 વર્ષ અને એસસી એસટીને 8 વર્ષ મળે કે તમે જ્યારે સર્વિસ પૂરી કરી એના પછીથી. એ સિવાય દિવ્યાંગ ઉમેદવારનો જુઓ તો દિવ્યાંગમાં જનરલ હોય, જનરલ ઈડબ્લ્યુએસ 10 વર્ષ, એસસી એસટી હોય 15, ઓબીસી નોન ક્રિમિલિયર હોય 13 પર. જો તમે આ કોષ્ટક આખું જોઈ શકો છો, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો, ઠીક છે. બધી આમાં માહિતી આપેલી છે. આપણે મેઇન જે તે ઉંમર મર્યાદાનું એ આપણે આમાં જોઈ લીધું. મેઇન એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું ને એનું આપણે જોઈએ તો આમાં શું માગે છે, તો કોલેજ પાસ હોવા જોઈએ, ઠીક છે. એનટીપીસીમાં આની અંદર કોલેજ પાસ છો તમે તો ફોર્મ ભરી શકો છો. એવી સિવાય આપણે અલગ જોઈશું કે અમુક પોસ્ટ 12 પાસ ઉપર પણ હોય છે, તો આની અંદર છે કે નહીં એ આપણે આની અંદર જોઈ લઈશું, ઠીક છે. નેક્સ્ટ જોઈએ છીએ આપણે ફીનું, ઠીક છે. તો ફી આમ જુઓ તો 500 રૂપિયા ફી છે, પણ જે અનામત કેટેગરીવાળા છે, એસસી એસટી ઓબીસી, ઠીક છે, પછી ઈબીસી, જો આમાં કોને કોને અનામતમાં ગણેલ છે ખાસ એસસી એસટી એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ, આ બધા. આ સિવાય તમામ મહિલા ઉમેદવાર, ટ્રાન્સજેન્ડર અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસીસ એટલે કે ઈબીસી, ઠીક છે. તો આટલાને ફીમાંથી થોડી માફી આપવામાં આવેલી છે, એટલે કે ફી તમારે આમાં અડધી ભરવાની આવશે. કેટલી? 250 રૂપિયા ફી ભરવાની આવશે. અને આ સિવાય જે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ ત્રણેયને 500 રૂપિયા ફી ભરવાની આવશે. હવે બીજી વાત કે ફી જે આમાં છે એ રિફંડેબલ છે, ઠીક છે. કે જો 500 રૂપિયા ફી તમે ભરેલ છે તો તમને 400 રૂપિયા પાછા મળશે, પણ પરીક્ષા પછી પાછા મળશે, ઠીક છે. હવે જેમણે 250 રૂપિયા ફી ભરી છે તો એમને તો પૂરેપૂરા 250 રૂપિયા પાછા મળવાના છે તમારા બેંક એકાઉન્ટમાં, ઠીક છે. નેક્સ્ટ આગળ આપણે જોઈશું જે ઇમ્પોર્ટન્ટ હોય, ઠીક છે. જો એક્ઝામનું કે કઈ રીતે એક્ઝામ છે, પહેલાં તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે કીધું એમ જ કોલેજ પાસ છો તો તમે ફોર્મ ભરી શકો છો, ઠીક છે. હવે ક્વેશ્ચનનું જુઓ તો એક્ઝામ ડ્યુરેશન ઇન મિનિટ્સ 19, ઠીક છે. એટલે કે 1.5 કલાકનો ટાઈમ, 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો ટાઈમ તમે આપવામાં આવશે તમને, ઠીક છે. અને ટોટલ માર્ક 100 માર્કનું પેપર હશે. એમાં 40 માર્ક જનરલ અવારની હશે, એટલે કે જનરલ નોલેજને એવું બધું હશે, અને 60 માર્કનું ગણિત અને રિઝનિંગ હશે. એમ કરીને ટોટલ 100 માર્કનું પેપર હશે. હવે જો પેપરનો ક્રાઇટેરિયા જોઈએ માર્કિંગનો, તો ખાસ જે રેલવેની બધી ભરતી, ભલે એનટીપીસી છે કે બીજી કોઈ પણ ભરતી હોય, રેલવેની જે ભરતી છે એના મોટાભાગે બધા મેરિટ લિસ્ટ જે છે 80ની આજુબાજુમાં જ અટકાય છે, ઠીક છે. એકે મેરિટ એવું નથી બન્યું કે જે 75ની નીચે અટકાણું હોય 100માંથી, ઠીક છે. એટલે ખાસ તૈયારી સારી આમાં રાખવાની. મેઇન ગણિત રિઝનિંગ જ 60 માર્કનું છે અને 40 માર્કનું જનરલ નોલેજ આવશે આની અંદર, ઠીક છે. બાકી એ ટફ નથી હોતું, સહેલું જ હોય છે, પણ તૈયારી કરો તો. એના પછી આવે સેકન્ડ, તમે પહેલાં એક્ઝામ પાસ કરી દો તો બીજી એક્ઝામ આવશે, ઠીક છે. હવે તમારે જે બીજી એક્ઝામ આવશે તો બીજી એક્ઝામ જે છે આમાં 120 પ્રશ્નો હશે અને 1.5 કલાકનો ટાઈમ હશે, પણ આમાં પ્રશ્નો વધી જશે, 120 પ્રશ્નો હશે. અને એમાંથી 70 પ્રશ્નો ગણિત રિઝનિંગના હશે અને 50 પ્રશ્નો જનરલ નોલેજના હશે, ઠીક છે. બસ મેન જે છે આ છે, બીજું કાંઈ છે નહીં. અને પરીક્ષાનું જુઓ તો કે પરીક્ષા ક્યારે આવશે, ઠીક છે. તો અત્યારે તમે ફોર્મ ભરો એટલે તમારે ઓછામાં ઓછા આની અંદર 5 થી 6 મહિનાની ગણતરી રાખવાની, કેમ કે રેલવેની જે પરીક્ષાઓ છે એ મોડી જ આવશે. ઓછામાં ઓછા 5 થી 6 મહિના તો આરામથી નીકળી જશે પરીક્ષા માટે, અને એના પછી પરીક્ષા આવશે, ઠીક છે. હવે જો અમુકમાં સ્કિલ ટેસ્ટ આવશે, સ્કિલ ટેસ્ટ એટલે કયામાં આવશે તો જે કોમ્પ્યુટર વર્ક હોય, જે ક્લાર્કની હતી, સિનિયર ક્લાર્ક ને જુનિયર ક્લાર્ક, ઠીક છે. તો એની અંદર ટાઈપિંગ ટેસ્ટ આવશે કે તમારી ટાઈપિંગ સ્પીડ કેવી છે, અને એમાં મોટાભાગે ટાઈપિંગ સ્પીડનું જુઓ તો આપણે 35 વર્ડ પર મિનિટ એટલી સ્પીડ તમારી આવી જોઈએ. ને તમે ખાલી 2-3 દિવસ કન્ટિન્યુ ટાઈપિંગ કરશો તોય તમારી સ્પીડ એટલી આવી જ જશે. હવે ફોર્મ કઈ રીતે ભરવું, હાઉ ટુ એપ્લાય, ઠીક છે. તો ફોર્મ માટે આમાં જે આપણે વેબસાઇટ છે આરઆરબીની, તો આરઆરબીની વેબસાઇટની અંદર અત્યારે તમારે ફોર્મ ભરવાનું આવશે, એમાં રજિસ્ટ્રેશન કરીને. અને ફોર્મમાં બીજું કંઈ નવું છે નહીં, જો તમારે ઘરે બેઠા ભરવું હોય તો અમારા દ્વારા તમને ફોર્મ ભરી આપવામાં આવશે.
પણ એમાં છેલ્લે અત્યારે લાઈવ ફોટો અપલોડનું આવી ગયું છે. આના માટે રૂબરૂ ઉમેદવારની જરૂર પડે. અને જો છતાંય તમારે ઘરે ભરાવું છે તો ફોર્મ અમે ભરી દઈશું, પણ જે લાઈવ ફોટોને અપલોડ કરવાનું છે એ અમે તમને કહેશું. એ મુજબ તમારે તમારા મોબાઈલમાંથી અપલોડ કરવાનું થશે. બાકી બીજું કંઈ નવું છે ને આની અંદર. મેન જે હતું એ આપણે આમાં જોઈ લીધું. હવે જો બધા ઝોનની વેબસાઇટો આપેલી છે કે કયા કયા રાજ્ય માટે કઈ વેબસાઇટ છે. તો આપણે ગુજરાત માટે આપેલું છે અમદાવાદ, ઠીક છે, www.rrb-ahmedabad.gov.in, ઠીક છે. આ વેબસાઇટ સર્ચ કરશો એટલે તમને આની માહિતી મળી જશે. અને એમાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો. આમાંથી કોઈ પણ વેબસાઇટમાંથી તમે ફોર્મ ભરી શકો છો, ઠીક છે. તો આપણે જે મેન હતું એની અંદર જોઈ લીધું, ઠીક છે. નોટિફિકેશનમાંથી ખાસ નોટિફિકેશનનો નંબર યાદ રાખવાનો કે 6/2025, ઠીક છે. તો તમારે આગળ કોઈ પણ ભરતીની માહિતી જોતી હોય કે ડેટનું ને એનું તમારે જાણવું હોય કે એક્ઝામ ક્યારે આવશે બધું, તો તમે આ નોટિફિકેશન નંબર લખીને સર્ચ કરશો ગૂગલમાં તો તમને જવાબ મળી જશે. એમને તમારે વધારે ગોતવું પડશે, ઠીક છે. NTPC નોટિફિકેશન નંબર 6/2025 એટલે તમને આ અત્યારની જે જાહેરાત આવી છે ને આની માહિતી મળશે બધી, ઠીક છે. તો મેન આપણે જોઈ લીધું. બાકી આવી જ ભરતી માટે અમારી સાથે જોડાઈ રહો જેથી તમે તમામ માહિતી મળી રહે, ઠીક છે. જય હિન્દ, જય ભારત.